વિજ્ઞાન અને સંશોધનને વેગ આપવા ગાંધીનગરમાં પ્રથમવાર વાઇસ ચાન્સેલર મીટ યોજાઈ. યુનિવર્સિટીઓને નવીનતાના કેન્દ્રો બનાવવા મંત્રીનો અનુરોધ. ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન, તકનીકી અને નવીન સંશોધનોના માળખાને વધુ સુદૃઢ બનાવવાના આશયથી પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યની સર્વપ્રથમ વાઇસ ચાન્સેલર મીટ કુલપતિઓનું સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ એક દિવસીય વૈચારિક મંથન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીઓને માત્ર શિક્ષણના કેન્દ્રો પૂરતી સીમિત ન રાખતા તેમને સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસાવવાનો હતો. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યની વિવિધ સરકારી, કેન્દ્રીય અને ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ શિક્ષણ અને વિજ્ઞાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ પ્રસંગે માર્ગદર્શન આપતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વમાં ઝડપથી બદલાતા પ્રવાહો સાથે તાલ મિલાવવા માટે સંશોધન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. તેમણે સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતને અગ્રેસર બનાવવા માટે યુનિવર્સિટીઓને પોતાની અલગ વ્યવસ્થા વિકસાવવા અને તમામ વિદ્યા શાખાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત આધુનિક અભ્યાસક્રમો દાખલ કરવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ વડાપ્રધાનના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા માટે આગામી પેઢીના વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં યુનિવર્સિટીઓને કેન્દ્ર સ્થાને ગણાવી હતી. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન તકનીકોના ક્ષેત્રે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પણ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન બૌદ્ધિક સંપદા અધિકારીની જાગૃતિ, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવવા જેવા ગહન વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર અને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી ભારતીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને યુનિવર્સિટીઓને પૂરી પાડવામાં આવતી સહાય અંગેની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ કુલપતિઓ અને નીતિ નિર્માતાઓ એક સુરે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે તેઓ યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી ગુજરાતને વૈશ્વિક વિજ્ઞાન અને તકનીકી કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં સંયુક્ત અને સક્રિય પ્રયાસો હાથ ધરશે.